મિત્રો ફાઇનલી આપણો જે 60 લીટરનો ઓર્ડર હતો કે જેનું એક અઠવાડિયાથી વિચાર કરતો હતો કે કેમનું થશે અને શું થશે એ આજે પૂરો થઈ ગયો છે. એટલે કે એનું મેન્યુફેક્ચરિંગ બધું ડન થઈ ગયું છે અને જેટલું પણ બનાવવાનો હતો અને જેવી રીતના બનાવવાનો હતો એ બધું પતી ગયું છે. તો એની અંદર એવું હતું કે 40 લીટર જે છે એ લીટરની બોટલો ભરવાની હતી અને બીજું જેટલું રહ્યું એ બધું 5-5 લીટરના કારબા હતા. તો એ ફાઇનલી આજે ડન થયું છે. અને મારા માટે કેમ અઘરું હતું, કારણ કે મારે અત્યારે ચાલે છે સેકન્ડ શિફ્ટ. તો બપોરે 12:30 વાગે મારે ઘરેથી નીકળી જવાનું હોય અને રાત્રે 3 વાગે હું ઘરે આવું. તો એ પછી મોર્નિંગમાં જો હું શાંતિથી ઉઠું 9-10 વાગે તો મને બનાવવાનો ટાઈમ નહોતો મળતો. તો આજે સવારે મેં એવું કર્યું કે સીધો 6 વાગે હું ઉઠી, રાત્રે 3 વાગે આવ્યો હતો અને 6 વાગે ઉઠી ગયો અને મેન્યુફેક્ચરિંગ સીધું ચાલુ જ કરી દીધું હતું. તો મારે વ્હાઇટ અને જાસ્મીન જે છે એ બની ગયું હતું અને બ્લેક અને મોગરો એ બનાવવાનું બાકી હતું. તો મોગરો જે બાકી હતું એની પાછળનું તો રીઝન તમે આગળની વિડીયોમાં જોયું જ હશે કે મારી જોડે રો મટીરિયલ નહોતું, એટલે કશું કેમિકલ નહોતું, બધું ખતમ થઈ ગયું હતું. તો એ કાલે આવી ગયું હતું. તો કાલના દિવસે હું એ મોગરો લઈ આવ્યો હતો અને આજના દિવસમાં બ્લેક અને મોગરો એ બંને બની ગયું છે અને બધાનું પેકિંગ પણ થઈ ગયું છે. તો હું હવેની જે નેક્સ્ટ વિડીયો છે એની અંદર હું તમને બતાવીશ કે એનું પેકિંગ છે અને બધું મારી જે રૂમ છે એમાં બધું કેવું પડ્યું છે જેમ તેમ. તો હવે બીજો પ્રશ્ન એ છે કે આ બધું છે એને પહોંચાડવાનું છે આપણે, બરાબર. અને એ એક ગામ છે ત્યાં, એટલે અહીંથી 40 કિલોમીટર દૂર એક ગામ છે કે જ્યાં હું જોબ કરું છું. ત્યાંનો એક ડિસ્ટ્રીબ્યુટર મને મળી ગયો છે અને એનું સેલ્સ પણ સારું છે કે દર અઠવાડિયે 40 લીટર એ વેચી જ દે છે. તો હવે એ પ્રશ્ન છે કે એને કેવી રીતના મારે લઈ જવું, કારણ કે જે બોક્સ છે હું લાવ્યો હતો તો એ બોક્સ થોડા નાના હતા અને નાના હતા એટલે એની અંદર પ્રશ્ન એ હતો કે હવે હું એ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ બોક્સ અને તમને સમજાવીશ કે કેવી રીતના મને પ્રોબ્લેમ પડતો હતો નાના બોક્સથી.